જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા અને કૃષ્ણ પાંડવોને લઈને માં ગાંધારીને મળવા આવ્યા છે. યુધિષ્ઠિર આદિ પાંડવોએ માને વંદન કર્યા અને જ્યારે દ્વારકાધીશ કૃષ્ણ એમ કહ્યું માં હું કૃષ્ણ તમને વંદન કરું છું ને એ વખતે ગાંધારી શું બોલ્યા છે કે મારા વંશની અંદર તે એક પણ રહેવા દીધો નથી જ્યાં તારા વંશની અંદર પણ કોઈ નહીં રહે. શાપ આપી દીધો પણ ભગવાન તો હસવા લાગ્યા છે. વળી વંદન કરીને માને કહેવા લાગ્યા માં ખરેખર તે મારા ઉપર ઉપકાર કર્યો તે મારું કાર્ય હતું આસાન કર્યું. મને એમ હતું કે આ કૌરવોનો વિનાશ તો થયો પણ હું મારાનો વિનાશ કેમ કરીશ. સારું થયું કે મને શાપ દીધો માં તે મારું કામ હળવું કરી દીધું. અને એટલે જ આવા ભગવાનની સુંદર સ્તુતિ કરવામાં આવે કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ. એનો આકાર શાંત છે. પછી 16,108 ગોપીઓની વચ્ચે રમણ કરવાનું હોય કે કાલી નાગની ફેણ ઉપર નર્તન કરવાનું હોય પ્રભુના સ્વરૂપમાં ફેર પડતો નથી. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું એ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરનાર એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. દર્શન કર્યા પછી પણ ધ્યાન કરવાની જરૂર છે. જો મંદિરમાં જઈને આપણો રિવાજ છે કે મંદિરમાંથી બહાર નીકળી ઓટલે બેસવું પડે. મંદિરના ઓટલામાં બેસા માટે બેસવું પડે. જગતની વાતો કરવા માટે નહીં પણ જે સ્વરૂપનું મંદિરની અંદર દર્શન કર્યું છે એ સ્વરૂપ ઓટલા પર બેસીને એનું ચિંતન કરવાનું છે, એનું મનન કરવાનું છે, એનું ધ્યાન કરવાનું છે. પરમાત્માનું ધ્યાન કરવામાં આવે કોઈ પણ કાર્યના આરંભમાં તો સર્વ પ્રકારના વિઘ્નોનો નાશ કરે છે. પુષ્પદંત મહારાજે બહુ સુંદર લખ્યું છે ત્રૈસાંખ્યમ યોગ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રભુને પ્રસ્થાન પરમિદમદ પથ્યમિતિ ચ ઉચિરાં વૈ ચિત્ર્ય જજ કુટિલના પથજિષાં નૃણામે કો ગમ્યો તમસી પયસા વર્ણવરિવ. સંસારની અંદર રુચિ નામ વૈચિત્ર્ય, લોકોની રુચિ જુદી જુદી હોવાથી શિવ મહિમ્ન સ્તોત્રની અંદર પુષ્પદંત મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું છે. અને એટલે જ વ્યાસજીએ કોઈ વિશિષ્ટ સ્વરૂપનું ધ્યાન કરવાનું નથી કહ્યું. તો વ્યાસજીએ લખ્યું કે અમે કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરીએ તો શૈવ પંથીઓ એમ માનત કે આ તો કૃષ્ણ પંથીઓનો ગ્રંથ છે. જો શિવજીનું ધ્યાન કરવાનું લખ્યું હોત તો એમ કહેવાત કે આ શિવનો ગ્રંથ છે. માતાજીનું ધ્યાન લખ્યું હોત તો એમ થાત કે આ તો દેવીઓ માટેનો ઉપાસનાનો ગ્રંથ છે. પણ વ્યાસજીએ બહુ સુંદર લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, સત્ય અવિનાશી છે, સત્ય અબાધિત છે, સત્યનો કોઈ દિવસ થઈ શકતો નથી.
સુખ દુઃખ લાભ હાનિ એમાં પરમેશ્વરનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. પછી ભલે ગાંધારીનો શાપ હોય કે સુવર્ણની દ્વારિકા હોય કે પછી યદુકુળનો વંશનો નાશ હોય, પરમાત્માના સ્વરૂપમાં ક્યારેય ફેરફાર થતો નથી. આ જગત તો દશ્ય ભ્રમણારૂપ છે. જગત સાચું નથી એટલે ખોટા જગત ઉપર મોહ નહીં કરતા, સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીએ. પણ છતાં આપણને એમ લાગે ભાઈ જગત ખોટું છે એવું કેમ માનવું, જગત તો સત્ય દેખાય છે. પણ એનું એક કારણ છે કે કોઈ ગરીબ માણસે સાચા મોતીની માળા પહેરી હોય તો એની ગરીબાઈને કારણે, એની સ્થિતિને કારણે લોકો માનશે કારણ તો ખોટા મોતીની માળા પહેરી. પણ કોઈ રાજાએ જો ખરેખર ખોટા મોતીનો હાર કે માળા પહેરી હોય તો લોકો એની પદ પ્રતિષ્ઠા કે સત્તાના હિસાબે માને કે એને સાચું પહેર્યું છે. એમ જગત રૂપી ખોટી માળા પરમાત્મા રૂપી રાજાએ ગળાની અંદર ધારણ કરેલી હોવાથી જગત આપણને સત્ય જેવું ભાસે છે, પણ ખરેખર સત્ય નથી. ભગવાને આ જગત રૂપી ખોટા મોતીની માળા પોતાના ગળાની અંદર ધારણ કરેલી હોવાથી આપણને સત્ય રહેવી લાગે છે. ભાગવતજીનો પ્રથમ સ્કંદના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતજીની પ્રસ્તાવના રૂપ છે. ધર્મ પૂજી કૃતોત્તર પરમો નિર્મત્સરાણં સતા વિભ્યંગાસ્તોન્ત્રવત્સ્તુ શિવદમ પ્રાપુત્રયનમૂલનમ श्रीमद्भागवते महामुनिकृते किं वा पररीश्वर सभ्योरद्यवरुद्यते त्रिकृतिभे सुश्रीभिदर्शनम्. શ્રીમદ ભાગવતની અંદર પાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહી તેવા સત્પુરુષોનો કેવળ આરાધન રૂપ નિષ્કામ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ જે પરમાર્થ સુખ છે, જે પરમ સુખને આપનાર છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક આવા ત્રિવિધ તાપને હરનારું છે એવું પરમ તત્વરૂપ પરમાત્માનું વર્ણન ના શ્રીમદ ભાગવતજીની અંદર કરવામાં આવ્યું છે. રોજી કે પરમ કેવો ધર્મ કે જે ધર્મની અંદર બિલકુલ કપટ નથી. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ધર્મ, કોઈ પણ પ્રકારની કામના નથી. ગીતામાં કેમ ભગવાને કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તું કર્મ કર, ફળ મળવું કે ન મળવું, આપવું કે ન આપવું એ મારા હાથની વાત છે. તું કેવળ કર્મ કર. કર્મ કરવો એ તારો ધર્મ છે. ભાગવતજીની અંદર પણ મુખ્ય વિષય જ છે કે તમે કર્મ કરો પણ નિષ્કામ થઈને કર્મ કરો. કોઈ વસ્તુની અંદર આસક્તિ ન રાખો તો એ કર્મ તમારી ભક્તિ બની જશે. અને અતિ પાપીના મુખમાંથી જલ્દી રામ નામ નીકળતું નથી, યાદ રાખી લેજો. કારણ કે ભગવાન જો અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે. વાલિયાને નારદજીનો સંસર્ગ થયો હતો અને પછી એને સાચી પરિસ્થિતિનું ભાન કરાવ્યું અને પછી એમને ગુરુ કર્યા, મંત્ર આપ્યો, રામ રામનો મંત્ર આપ્યો, પણ રામ રામ એ સીધું નથી જપી શકતા અને છતાંય ઉલટું પણ જપ્યા અને છતાંય ભગવાનની જેને પ્રાપ્તિ થઈ છે. સેવાનું ફળ સેવા છે, સેવાનું ફળ મેવા નથી, યાદ રાખજો. આપણે તો એમ કહેતા કે ભગવાન 12 વર્ષથી આવું છું ડાકોરજીને કે આપણે પૂનમ ભરવા રણછોડ ગાય પારણી નથી મારે ઘેરે, અને ભગવાન તરત એમ કહેશે કે લે તને દીકરો દીધો બેટા પણ તારો ને મારો સંબંધ પૂરો. ભગવાનની સાથે જો સંબંધ હશે ને તો ભગવાનને જો સામાન્ય વ્યવહારની અંદર સંબંધ સિવાય પ્રીતિ નથી.
ઉત્તર પ્રદેશની અંદર ક્યાંક અકસ્માત થશે, આપણને કઈ થશે નહીં, પણ હમણાં આગળ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર બસ ઊંધી પડી હોય તો, કારણ કે એ મારો છે, મારા વતનનો છે. સંબંધ સિવાય પ્રીતિ નથી, સંબંધ સિવાય સ્નેહ નથી. શુદ્ધ પ્રેમની અંદર લેવાની નહીં, શુદ્ધ પ્રેમની અંદર તો આપવાની ભાવના છે. અને પરમાત્માને તો હનુમાનજીએ કેમ ઋણી બનાવ્યા હતા, એમ પરમાત્માને ઋણી બનાવવા જોઈએ. રામચરિતમાનસની અંદર સુંદર આવે છે ચોપાઈ, શ્રી રામ જય રામ જય જય રામ સન્મુખ હોઈ નરસે શ્રી રામ જય રામ જય જય રામ સન્મુખ હોઈ નરસે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય શુદ્ધ પ્રેમની અંદર આપવાની લેવાની ભાવના નહીં, આપવાની ભાવના થાય. જ્યારે ભગવાન પોતાના રાજ્યાભિષેક થયો, બધા વાનરોને રીછોને એની યોગ્યતા પ્રમાણે જ્યારે પરમાત્મા ભેટ સોગાદ આપવા લાગ્યા, કારણ કે વનની અંદર તો પોતે વલ્કલ વસ્ત્રો પહેરતા, કંદમૂળ ફળ ખાતા, કઈ હતું નહીં, પણ આ લોકો એમની એવી સેવા કરી કે ભગવાન પોતે રાજા થયા ત્યારે એમને એક એકને બદલો વાળી દેવો, આવી ભાવનાથી દરેકનું સ્વાગત કરે છે. પણ હનુમાનજીને યાદ કરતા નથી, જાનકીથી રહેવાયું નહીં. કહેવા લાગ્યા સરકાર અમને કંઈક આપો ને, અને ત્યારે પરમાત્માએ બોલવું પડ્યું કે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. પ્રેમની અંદર ક્યારે માગણી ન હોય, પ્રેમની અંદર માગણી આવે ને તો માનવું કે પ્રેમ ગયો, સમજવો. સામાન્ય વ્યવહારની અંદર એ બે મિત્રો વચ્ચે મિત્રાચારી ક્યાં સુધી રહે કે જ્યાં સુધી એની વચ્ચે નોટ ન આવે, અને નોટ આવી એટલે તરત માગણી આવી કે પ્રેમ ગયો, સમજ. ગીતાજીમાં પણ ભગવાન એમ કહે છે અંતવતી ફલમ દેશામ તર્ભક્ત્યલ્પમેદ સા દેવાન દેવય જોયાપી મદભક્તા યાન્તિ મામ. સકામી ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે, પરમાત્મા એમ કહે છે કે એ દેવતાઓ દ્વારા હું એને ઈચ્છિત ભોગવો આપું છું, પણ જે મારી નિષ્કામ ભક્તિ કરે એ ભક્તિ મને પ્રાપ્ત કરે છે. દેવાન દેવી અજોયાતિ મદ ભક્તા યાન્તિ મામોપી, મારા ભક્તો મને પ્રાપ્ત કરે. ભગવાન પાસે જેટલું માગશો ને એટલું આપશે, પણ જો માગશો નહીં ને તો તમારી હેસિયત કરતા પણ વધારે આપી દેશે. કારણ કે એ તો દયાનો સાગર કહેવાય છે, એને કૃપા નિધાન કહેવામાં આવે છે. નિષ્કામ ભક્તિ એ તો ઉત્તમ ભક્તિ છે, ઉત્તમ ભક્તિ કહેવામાં આવે. વૈષ્ણવ તો મુક્તિની અપેક્ષા કરતા નથી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું અને શિષ્યો રામકૃષ્ણજીને એમ કહેવા લાગ્યા કે કાલિકા માતા તો તમારે સહાય થયેલા છે, માને કહો ને તમારો રોગ સારો કરે. રામકૃષ્ણ મસ્તક ધૂણાવે છે કે નહીં, મારા દુઃખને હિસાબે મારી માને હું દુઃખી નહીં કરું. કેમ કે એને તો હજારો આંખો છે, હજારો હાથ છે, હજારો પગ. અત્યારે કદાચ હું એને કહીશ
પુત્ર એ સારું કરી દેશે, પણ મારા જે કર્મો છે એ કોણ ભોગવશે? માગવાથી મૈત્રી ટકતી નથી, માગવાથી ગૌરવ વધતું નથી, માગવાથી સંબંધ ઓછો થાય છે. શુદ્ધ પ્રેમની અંદર લેવાની નહીં, શુદ્ધ પ્રેમમાં તો આપવાની ભાવના આગળ આવશે. દસમ સ્કંદની અંદર કે એક બાજુ દુનિયા આખીનું ઐશ્વર્ય અને એક બાજુ દુનિયા આખીની ગરીબાઈ, પણ સુદામાએ જીભ બગાડી નથી કૃષ્ણ પાસે. એને તો એમ થયું કે મારે મારા મુઠ્ઠી પૌવા મારા મિત્રને ખવડાવવા છે. ભગવાન પાસે કઈ ન માંગીએ ને તો ભગવાન મૂળમાં રહે છે. ગોપી ગીતની અંદર પણ આવે છે, ગોપીઓએ ભગવાનની પાસે કઈ માંગ્યું નથી. અને ગોપીઓનો તો પ્રેમ જોવા જેવો છે. એક વખત ભગવાને નાટક કર્યું, ભગવાનને નાટક કરતા બહુ આવડે એટલે આપણે એને નટવર કહીએ છીએ. ભગવાન એક દિવસ પેટ પકડીને આમથી તેમ આળોટવા લાગ્યા. મથુરાની અંદર બધા સેવકો દોડાદોડી કરવા લાગ્યા. પછી તો વૈદ્યો આવ્યા, હકીમો આવ્યા, પણ કોઈ દવા કામ નથી કરતી. થાક્યા હાર્યા. પછી ભગવાનને વિનંતી કરી કે નાથ, શો ઉપાય કરીએ તો તમારું દુઃખ દૂર થાય ને? એ વખતે ભગવાન બોલ્યા કે કોઈ મને જો પોતાના પગની રજ આપે ને તો મારો રોગ દૂર થાય. રાણીઓને વાત કહેવામાં આપી, પણ સ્વામીનાથને કઈ ચરણની રજ અપાય? નરક ભોગવવું પડે. ના અમે તો નહીં આપી. કોઈ તૈયાર નથી થતું. પછી છેવટે વાત ગોકુળની અંદર પહોંચી, અને ગોકુળની અંદર વાત પહોંચી તો ખરી, પણ આખો ટોપલો ભરાયો. પગની રજ ઉખેડીને આપી કે અમારે ગમે એટલા નરક ભોગવવા પડે, પણ અમારો શામ સાજો થાય બસ. પ્રેમની અંદર લેવાની નહીં, પ્રેમમાં આપવાની ભાવના. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. અને આવા ગોપીઓના પ્રેમની અંદર ભગવાન બંધાયા. અને ભગવાને ગોપીઓને એમ કહેવું પડ્યું છે કે વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમ એકમ ન ગચ્છતિ. આવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ જ ભગવાનને પસંદ કરે છે. રાખની અરજી
હણે તેને હણવામાં પાપ નહીં. કૃષ્ણ મનુસ્મૃતિને માન્ય રાખીને જવાબ આપે છે કે બ્રાહ્મણનું અપમાન એ મરણ સમાન છે. અને અર્જુન સજ્ઞા સમજી ગયા. અશ્વત્થામાના માથાની અંદર જન્મસિદ્ધ મણી હતો એ કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બન્યા. ભીમસેન વિચાર કરે કે હવે આમાં મારવામાં શું બાકી રહે.